આજની ધર્મકથા. પ્રણામ. ચંદન રાજા, મલયગીરી રાણી અને રાજકુમાર સાયર તથા નીર, આ ચાર આત્માઓ આ સંસારની અંદરમાં એક જ ભવની અંદરમાં કઈ રીતે કર્મના ઉદયોને ભોગવે છે. સંયોગ અને વિયોગ આ બધા જીવનમાં કેટલી હદ સુધી આત્માને પછાડે છે, રમાડે છે, એનું તાદ્રશ વર્ણન કરતી આ કથા. કોઈ મેળો લાગ્યો હોય ને, તો મેળાની અંદરમાં આ પરિસ્થિતિ હોય કે ભીડ બહુ જ છે. એટલે શું થાય કે બાળક કદાચ કોઈ આવ્યું હોય સાથે, તો એ ભેગો સરસ રમતો હોય, જરાક આગો પાછો થાય એટલે પાછો ખોવાઈ જાય. પછી આખી ભીડમાં ગોતો, એમાં કેટલોક સમય લાગે, એટલો સમયનો વિયોગ રહે. પાછું ક્યાંક નસીબમાં લખ્યું હોય તો મળી જાય. ફરી પાછો ભીડમાં જો આગળ પાછો થયો તો પાછો ખોવાઈ જાય. સંસાર આવો એક મેળો છે. આપણે ઈચ્છીએ કે આપણને આવા સ્વજનો મળે, આવી વ્યક્તિઓ મળે જીવનમાં, પણ આપણી ઈચ્છા પ્રમાણે થતું નથી. આપણે ઈચ્છીએ કે આવી મળેલી વ્યક્તિઓ એ કાયમ હવે આપણી સાથે રહે, પણ સંયોગો હંમેશા વિયોગને લઈને જ આવે છે. આખી ભાવનાઓ આ બધી એ આપણા મનમાં રમતી રહે તો આપણા મનની અંદરમાં કેટલીક પવિત્રતા અને કેટલીક સાત્વિકતા એ પ્રગટતી રહે. અને એટલા માટે આપણા આગમો એ કથાઓથી પ્રચુર છે કે આવી કથાઓના રૂપક દ્વારા જીવ, બાળ જીવ પણ એ શ્રવણ કરે, એને રસ પડે અને એમાંથી કેટલોક બોધ લે અને એ બોધને પોતાના જીવનની અંદરમાં એ અનુભવે. પ્રસંગો બને ત્યારે એ આવા બોધને એ સમયે પોતાના મનમાં ઉપસ્થિત કરે અને એ બોધ દ્વારા એ પ્રસંગની અંદરમાં નવું આર્ત ધ્યાન, નવો કર્મબંધ એ બધાથી બચવાનો પ્રયત્ન કરે. આખી ધર્મક્રિયાઓ, આખો ધર્મ એનો સાર આ છે કે જીવ કર્મબંધથી બચે. અહીંયા મલયગીરી રાણી જે આજે એવી દરિદ્રી અવસ્થામાં છે કે જે અવસ્થાની અંદરમાંથી એ રાણીપણું ક્યાંય ગોતીએ તો પણ મળે નહીં. અને તેમ છતાં એ કુળદેવીના ઈશારે જે રાજા નીકળી ગયા છે એની કોઈ ફરિયાદ નથી. શ્રદ્ધા એવી વસ્તુ છે કે જે ક્યારેય ફરિયાદ ન કરાવે. આપણે ત્યાં આ એક બહુ નબળી પરિસ્થિતિ છે. લોકોને કહીએ કે શ્રદ્ધા છે એટલે એમણે કીધું એ પ્રમાણે કર્યું, અને પછી જરાક નબળું થાય એટલે તરત કે ભાઈ જોયું, એમણે કીધું હતું ને આપણે આવું કર્યું ને થઈ ગયું. ફરિયાદ હોય ત્યાં શ્રદ્ધા ન હોઈ શકે. એટલે સમ્યક દર્શનના આલાવાની અંદરમાં જે ગાથા મુકાય છે ને, તમેવ સત્યમ નિસંકમ, આ શબ્દ મુકાય છે. તમે સાચા જ છો ત્યાં સુધી અટકતા નથી. એની સાથે એક શબ્દ ભગવાન માટે એડ કરે છે, તમેવ સત્યમ નિસંકમ, તમે નિશંકપણે સાચા છો. તમારી એ સચ્ચાઈ ઉપર મને ક્યારેય શંકા નથી. એટલે કદાચ તમે જે કીધું છે એનાથી વિપરીત મારો અનુભવ થાય, તેમ છતાં પણ મને નિશંકપણે તમારા સત્યતા ઉપર મને ભરોસો છે. આ શ્રદ્ધા છે. મલયગીરીની અંદરમાં આવી શ્રદ્ધા હતી. પેલો વણિક પરદેશી એ પકડીને એને આગ્રહ કરે છે કે હવે આપણે આ સુખો ભોગવવા માટે આગળ વધીએ. ટેકનિકલી જોવા જઈએ તો રાણી હતા, અને અત્યારે જે પરિસ્થિતિમાં ચંદન રાજા એને રાખે છે એ તો કોઈ પણ પ્રકારે ઇષ્ટ નથી. પોતે જે ભોગવીને આવ્યા છે હવે એ ભોગવવા મળે એવી શક્યતા અહીંયાથી ઊભી થાય છે. પેલા જે વણિકનું પ્રપોઝલ છે પરદેશીનું, એ એને પોતે જે છોડી દીધું છે, છૂટી ગયું છે પોતાનાથી, એ ભોગવવા માટેનું પ્રપોઝલ છે. કદાચ એ કર્મને વશ થઈ અથવા વિષયોને વશ થઈ
અને આ માંગણી સ્વીકારી લે ને તો પણ આજની પ્રજા, આજની જનરેશન તો એમ જ કે એમાં ખોટું શું છે, એ પોતાનો વિચાર તો કરી જ શકે ને. રૂટ પ્રોબ્લેમ ઇઝ કે આજની પ્રજાને કોઈ પણ પ્રકારે મોરલ વેલ્યુઝ, ગુણો એ શીખવાડવામાં જ નથી આવ્યા. ન સ્કૂલમાં, ન પાઠશાળાઓમાં, પ્રવચન શાળાઓમાં તો આવતા નથી. જિનાલયમાં ભગવાન બોલતા નથી. અને ઘરમાં રહેલા વ્યક્તિઓ એ પોતે આ શીખવવાની અંદરમાં ક્યાંય લાલાયિત થતા નથી. પણ મલયગીરી રાણી ખસીને ના પાડી દે છે. એ તાત્કાલિક ધોરણે પોતાના કાન ઉપર હાથ રાખી દે છે અને કહે છે કે આ બધું ન બોલો. અગ્નિ મધ્યે બળવો ભલો, ભલો જ વિષનો પાન, શીલખંડ સમો નહીં ભલો, નહીં કુછ શીલ સમાન. અગ્નિમાં બળી જવું સારું છે, ઝેરનું પાન કરી લેવું સારું છે, પણ શીલનું ખંડન થાય એ જરા પણ સારું નથી. કારણ કે આ જગતની અંદરમાં શીલ જેવો એક પણ ધર્મ નથી. આ શીલ ધર્મનું પાલન. અને ફક્ત એવું નહીં કે આવું કહી દીધું, અંદરની સાત્વિકતા, સતીત્વ અંદરનું કેવું, પેલા વેપારીને કહે છે કે દૂર હટી જા, મારા દેહમાં જ્યાં સુધી પ્રાણ રહેશે ને ત્યાં સુધી હું મારા શીલને ખંડિત નહીં થવા દઉં. જો તે મારા શીલને ખંડિત કરવાનો નાનકડો પણ પ્રયાસ કર્યો તો તને મારી લાશ સિવાય કંઈ જ નહીં મળે. એનો એ સમયનો સ્વરૂપ, એની વાતો, એનો જુસ્સો, એનો ઠસ્સો, એના શીલ ધર્મના પાલનની માટેની એની કટિબદ્ધતા, આ બધું જોઈને વેપારી એ સમય ઠંડો પડી ગયો. એ ભયભીત થઈ ગયો. આ મરી જશે તો મારે શું, એનો આડ મારા ઉપર આવશે. અને એ દૂરથી જ આ મલયગીરી જે છે એ પોતાની થઈ જાય એવા પ્રયત્નો કરવા લાગ્યા. પોતાના ઘરે લઈ ગયો, પોતાની નગરીની અંદરમાં. રોજ એને વિનવવા પ્રયત્ન કરે, રોજ એને સમજાવે. મલયગીરી એકની બે ન થાય. ત્યાં એને પરમાત્માની એક બિંબની પ્રાપ્તિ થઈ ગઈ જે એના ઘરમાં ઘર દેરાસર તરીકે હતું. આપણને પ્રશ્ન થાય, એક બાજુ એના ઘરે ઘર દેરાસર હતું ને બીજી બાજુ એણે આવી રીતે એક સ્ત્રીનું અપહરણ કર્યું, તો કે કર્યું. રાવણના કેસમાં પણ આપણે આ જ અનુભવતા હતા. ઘરમાં ઘર દેરાસર, અપૂર્વ જીન ભક્તિ, અને છતાંય અપહરણ કર્યું. કર્મનો ઉદય આવે ને એ મોટી વસ્તુ નથી, કારણ કે એ તો પૂર્વભાવમાં બાંધેલું છે. મોટી વસ્તુ એ છે કે એ કર્મના ઉદયની અંદરમાં જીવ અત્યારે કેવી રીતે વર્તે છે. જીવના મન, વચન ને કર્મની વર્તના કઈ રીતની છે એ મહત્વનું છે. પેલો રોજ આવે છે, રોજ મનાવે પ્રયત્ન કરે છે, અને મલયગીરી રોજ એ જ સાત્વિકતાથી, એ જ તીવ્રતાથી પેલાને પાછો મોકલે છે. તપ કરે છે, ભણે છે, ધ્યાનમાં મગ્ન થઈ જાય છે, પરમાત્માની ભક્તિની અંદરમાં લીન થઈ જાય છે. સમય વ્યતીત થતો જાય છે. દિવસો, મહિનાઓ અને વર્ષો વીતવા લાગ્યા. એ મકાનમાંથી બહાર નીકળવું એ હવે મલયગીરી માટે શક્ય જ નહોતું. હવે પરિસ્થિતિ આપણે જોઈએ આ બાજુ ચંદન રાજા અને બે દીકરાઓની. મલયગીરીનું તો જે પણ થયું એ ઘરની આજુબાજુ નથી થયું, એટલે કોઈએ કંઈ જોયું નથી. આ બાજુ ચંદન જે છે એ પૂજારી તરીકેનું જે કામ કરી રહ્યા હતા એ બધું સંપન્ન કરીને રાત્રે રૂટીન પ્રમાણે ઝૂંપડીમાં આવે છે. ઝૂંપડીમાં પાછા ફરે છે તો જોયું તો નીર અને સિરાગ એ બંનેઓ, શાયર બંનેઓ રડી રાખે છે. બંનેઓને એકદમ રડતા જોઈ અને શાંત રાખે છે અને પૂછે છે કે કેમ રડો છો, તમારી માતા ક્યાં ગઈ? અને પેલા બંને બાળકો કહે છે કે ખબર નહીં ક્યાં ગયા, પણ હજી સુધી આવ્યા નથી. અમે ક્યારના એમની પ્રતીક્ષા કરી રહ્યા છીએ, પણ એમને ક્યાંય દેખાતા નથી. બાળકો સાવ નાના છે. ચંદન રાજાને પણ ચિંતા થઈ. તરત ઝૂંપડીની બહાર આવ્યા
આગળ પાછળ ફર્યા, જોયું, કોઈ પણ મળે તો પૂછે, કોઈએ જોયું છે આવી રીતે લાકડી વેચતા હતા એવા મલયગીરીને? દરેક જણ ના પાડે છે, કોઈ કે જવાબ જ ના આપ્યો. દરિદ્રી વ્યક્તિની સ્થિતિ એવી હોય કે એની માટે આ જગત છે ને બહુ આકરું બની જાય. જેના ઉત્તરો બહુ સામાન્યથી બધાને અપાતા હોય, એના ઉત્તરો આપવા માટે પણ આ જગત દરિદ્રી વ્યક્તિ માટે તૈયાર થતું નથી. એટલે એક પણ વ્યક્તિ તૈયાર થતું નથી એને મદદ કરવા, એને સાંત્વના આપવા, કંઈ જ નહીં. દરિદ્રી માટે પરિસ્થિતિનું દુઃખ જેટલું ભયંકર છે ને એના કરતાં વધારે ભયંકર એ દરિદ્રતાનું દુઃખ છે. કારણ કે એને એ સમયે સમજાય છે કે આ મારી પરિસ્થિતિનું જે દુઃખ છે ને એ એટલા માટે છે કારણ કે હું દરિદ્રી છું. જો હું પૈસાદાર હોત ને તો આ દુઃખ આ રીતે ન આવ્યું હોત, આ લોકો આવી રીતે ન વર્તન કરતા હોત. જગત આ જ છે. અત્યારે આપણે ધર્મક્ષેત્રમાં પણ ઘણી બધી વાર આ બધીઓને જોઈએ ને ત્યારે આપણે દ્રવી જઈએ છીએ કે પૈસાદારોનું આટલું બધું મહત્ત્વ કેમ? એક સામાન્ય કાર્યકર્તા સંઘની અંદરનો હોય, શ્રી સંઘની અંદરનો, એને કાર્ય કર્યા છતાં પણ એ રેકોગ્નિશન, એ માન લોકો તરફથી નથી મળતું જે માન એક દાનવીરને મળી જાય છે, બહુ જ સામાન્યથી. પરિસ્થિતિ વિચારણીય છે. આ બાજુ ચંદન જે છે એ અહીંયા ત્યાં બધે ભટકે રાખે છે. હવે એને મનમાં ડર બેસે છે કે આ કંઈક ખોવાઈ નથી ગઈ ને, અને એમને એમ બહાવરો થઈ જાય છે. આખી રાત રખડ્યા. રીતસર એને એમ લાગ્યું કે હું એ પોતાના મગજ પરનો કંટ્રોલ ગુમાવી રહ્યા છે. મલયગીરી સાથેનો પ્રેમ એવો. સવાર પડે છે અને એને પોતાને જ લાગે છે કે જો આમને આમ હું મારા મગજ પરનો કંટ્રોલ ગુમાવી દઈશ તો આ બે બાળકોનું શું થશે? સાવ નાના બાળકો. પાછો ઝૂંપડી પર આવે છે. બંને પુત્રો ઝૂંપડીમાં રાહ જુએ છે, રડતા રડતા. ચંદન નક્કી કરે છે કે હવે આ નગરીમાં રહેવું ઈષ્ટ નથી. એટલે સવારના પોરમાં એ નીકળી જાય છે, ગામની બહાર જાય છે અને ઉદ્યાન આવે છે. ફરી પાછું બધાને પૂછતો તો રહે જ છે કે કોઈએ જોઈ છે મારી મલયગીરીને? વ્યક્તિઓ નથી મળતા હવે, કારણ કે ગામની બહાર આવે છે. તો પક્ષીઓને પૂછે છે, પશુઓને પૂછે છે, વૃક્ષોને પૂછે છે, વાયુને પૂછે છે. બસ બધાને પૂછતા જ ફરે છે કે કોઈ જણાવો, કોઈ જણાવો, મલયાગીરી ક્યાં છે, મને જણાવો. પણ ઉત્તર કોણ આપે? જ્યાં જીવંત વ્યક્તિઓને ઉત્તર આપવાની પડી ન હતી એવા સમયે આ કુદરતના તત્વો હોય તો કઈ રીતે જવાબ આપશે? પણ આ બહાવરો બની ક્યારેક જાય, ક્યારેક ભાગે, ક્યારેક કોઈક પાછળથી દેખાય સ્ત્રી કે જે મલયાગીરી જેવી લાગે તો તરત એની પાછળ ભાગે, પાછો જુએ કે ના આ તો મલયગીરી નથી એટલે પાછા આવી જાય. નિશ્વાસો છોડે, થોડા થોડા સ્થાન ઉપર બેસી જાય, ક્યાંક ઠોકર લાગી જાય ને પડી જાય, ધ્યાન ન હોય એવી રીતે. બસ આ રીતે મલયગીરી કરતાં કરતાં એના મસ્તિષ્કને જે સ્થિતિ થઈ એ સ્થિતિને એ પોતે આગળ વહન કરવા લાગે છે. પ્રેમ એવી વસ્તુ છે કે જે જીવને વિયોગ સહન ન કરવા દે. રાગ અને પ્રેમ આ બંને જ્યારે એક થઈ જાય ને, ઓળઘોળ થઈ જાય ને, ત્યારે પરિસ્થિતિ બહુ ગંભીર થઈ જાય. સમજણ સાથેનો પ્રેમ હોય ને ત્યાં સુધી કશો જ વાંધો નથી, કારણ કે એક લેવલ સુધીની કેટલીક પ્રયત્નની ધારા વહાવ્યા પછીથી જીવ સમજણના ઘરમાં આવી જાય. પણ રાગ સહિતનો પ્રેમ, સંયોગ, સંબંધ એ જીવને સમજણના ઘરમાં ના આવવા દે. બાળકો હવે પિતાનો છેડો પકડે છે વસ્ત્રનો અને રડતા રડતા કહે છે કે પિતાજી અમને ભૂખ લાગી છે. અને ત્યારે આ બહાવરો બનેલો ચંદન એ કંઈક અંશે થોડોક અટકે છે અને ક્યાંકથી કોઈક ફળ લઈ આવી અને બાળકોને વપરાવે છે.
આમ ને આમ દિવસો જવા લાગ્યા. એ ચાલી રાખે છે, ક્યાં જવું છે ખબર નથી, બસ જવું છે. એવા સ્થાનમાં નથી રહેવું કે જ્યાં વારંવાર મલયગીરીની યાદ આવે, એટલે બસ આગળ વધી રાખે છે. આગળ વધતા વધતા એક નદી આવે છે. બીજો કોઈ રસ્તો નથી, એટલે નદીને સામે પાર જવાનું છે. બંને બાળકોને લઈને એકસાથે કઈ રીતે જવાય? એટલે એક બાળકને, સાયરને, આ છેડે ઊભા રાખીને એને કહે છે કે તું બેટા અહીંયા જ ઊભો રહેજે, હું નીરને સામે તીરે મૂકીને આવું. પોતાના ખભા પર નીરને ઉપાડે છે. નદીના વહેણની અંદરથી પસાર થતો સામેના તીરે પહોંચે છે અને બાળકને, નીરને સામેના તીરે મૂકી દે છે. મૂકીને પાછો ફરે છે હવે સાયરને લેવા માટે, અને અચાનક પાણીનું વહેણ એ ગતિ પકડે છે. એક તો આમ પણ પરિસ્થિતિ જે બની હતી એના કારણે હવે શારીરિક બાંધો એ થોડો નબળો થયો હતો, મનસ્થિતિ પણ નબળી હતી, અશક્તિ તો આમ પણ લાગતી હતી. શરીર લથડિયા ખાતું જ હતું ને એમાં પાણીનું વહેણ વધ્યું. પગ લપસ્યો. પાણીની વચ્ચોવચ્ચ જ્યારે હતા એવા સમયે પાણીના વહેણનો સામનો ન કરી શક્યા અને પાણીના વહેણમાં ખેંચાવા લાગ્યા. બંને બાજુએ એક એક બાળક છે. બંનેને જુએ છે ને ચીસો પાડે છે. સાયર, નીર, બેટા હું આવું છું, બેટા હું આવું છું. બંને બાળકો રડે છે, પિતાજી, પિતાજી, પિતાજી. પણ પાણીનું વહેણ છે, એ તો ક્યાંય કોઈની રાહ જોવાનું નહીં. અને વહેણ ધડ 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 વહેતા ક્યાંક સુધી ખેંચી ગયું. અને ડૂબતા માણસને એક લાકડું મળ્યું. લાકડાના સહારે પકડતા પકડતા એક કિનારા જેવું લાગ્યું એ જગ્યાએ ત્યાં આવ્યા. પણ કલાકો વીતી ગયેલા. એટલે અત્યારે જ્યાં એ પોતે છે ત્યાંથી પોતે જ્યાંથી બાળકોને છોડ્યા હતા એ સ્થળ ઉપર પાછા ફરવું અશક્ય હતું. શું કરવું સમજાતું ન હતું. જે કિનારે પોતે ઉતર્યા ત્યાં બસ રડીએ જ રાખે છે. અને એક જ વાક્ય બોલે છે, ક્યાં ચંદન, ક્યાં મલયગીરી, ક્યાં સાયર, ક્યાં નીર. બસ સતત આ બોલી રાખે છે. 4 જણનો પરિવાર, સુખેથી રહેતો પરિવાર, ચારે ચાર આજે અલગ. અને ચંદનનું મગજ, ચંદનનું વચન બધું જ એક જ દિશામાં છે. ક્યાં ચંદન, ક્યાં મલયગીરી, ક્યાં સાયર, ક્યાં નીર. અંધારું છવાઈ ગયું આંખની સામે. પડી ગયા. થોડા સમય પછીથી કેટલોક વાયુ આવ્યો એટલે થોડાક સ્વસ્થ થયા. આગળ એક ચબૂતરા જેવું હતું, ત્યાં બેસી ગયા. અને ત્યાં ચબૂતરાની આસપાસ બેસી અને બસ મનમાં ને મનમાં ભાગ્યની હારે વાત કરે છે. હે દેવ, ક્યાં ચંદન, ક્યાં મલયગીરી, ક્યાં સાયર, ક્યાં નીર. આવું બધું વિચારતા સતત એ પોતાના ભાગ્યને એકદમ વ્યથિત થઈ અને એને ફરિયાદ કરતા હોય છે. અને અચાનક જ ત્યાંથી પસાર થતી એક દાસી અને એની સાથે રહેલી રૂપવતી સ્ત્રી એ આ ચંદનને જુએ છે. રાજા છે, ક્ષત્રિય છે, બહુ રૂપાળો છે. પેલી દાસી એને બોલાવવા આવે છે કે ભાઈ, તમે આવી રીતે અહીંયા રડો છો, નવા લાગો છો અમારા નગરની અંદરમાં, ચાલો તમે થોડું ભોજન વાપરી લો. ચંદન એમ લાગ્યું કે ભોજનની આવશ્યકતા તો ખરેખર છે જ. પેલી દાસીની ને પેલા શેઠાણીની પાછળ જતો જાય છે. એમને નવડાવે છે. નવડાવીને પાણી પીવડાવી અને ભોજન એની સામે રાખે છે. સ્વસ્થ થાય છે.
કલાકો કેટલાક વીતે છે અને હવે આ કહે છે ચંદન કે હવે હું જાઉં છું. અને ત્યારે પેલી સ્ત્રી એને કહે છે કે એ મહાનુભાવ, મારો પતિ પરદેશ ગયો છે, વર્ષો વ્યતીત થઈ ગયા છે, આજ સુધી એ ક્યાં હશે એનો કોઈ પત્તો જ નથી મળતો. તમે હવે આ ઘરને પોતાનું જ ઘર સમજો. આ ઘરનો બધો જ સામાન, આ ઘરનો બધો જ વૈભવ અને આ ઘરમાં રહેલી હું, એ બધાને તમે આજથી તમારે સમજો. આપણે સાથે રહીએ. ચંદન ચોંકી જાય છે. જે પરિસ્થિતિ મલયગીરીની સામે આવી એ જ પરિસ્થિતિ અનાયાસે પણ ચંદનની સામે આવીને ઊભી છે. આપણે ત્યાં શીલ ધર્મની વાત આવે ને એટલે સૌથી પહેલાં આપણે સતી શબ્દ સંભળાય, યાદ આવે. કેમ? કારણ કે આપણા મનમાં ઠસાયેલું છે કે શીલ ધર્મનું પાલન કોણે કરવાનું? તો કે સ્ત્રીએ કરવાનું. સ્ત્રી કંઈ પણ કરી શકે અને એને કંઈ પણ કરવું જોઈએ શીલ ધર્મના પાલન માટે. પુરુષ માટે તો કે એવી કોઈ કટિબદ્ધતાની વાતો, વિચારો, આગ્રહ આપણો હોતો જ નથી. અત્યારનું જનરેશન પણ આપણને આવું કહે કે બધું સ્ત્રીઓએ જ કરવાનું, તો જેન્ટ્સ શું કરે? વાત વધતા વધતા તો એટલી બધી બુદ્ધિવાદી વિચારસરણીમાં આવી જાય કે સ્ત્રીએ મંગળસૂત્ર પહેરવાનું લગ્ન પછી, તો પુરુષ કેમ ન પહેરે? એવા દિવસો આવશે. આ બુદ્ધિજીવી જનરેશન જે છે ને, એ ફક્ત વાતોના બહેકાવાની અંદરમાં કયા લેવલ સુધી પહોંચે છે એ લેવલ કદાચ એ લોકોના પણ વિચારણામાં નથી. પણ આપણી આર્ય સંસ્કૃતિ કેવી હતી, એના નિયમો, આર્ય સંસ્કૃતિના સંસ્કારો એ કેવા હતા. અને અત્યારે અહીંયા આ ચંદનને મળેલી તક, એ તકનું ચંદન રાજા શું કરે છે? એ બધી વાતો માટે ફરીથી આવતીકાલે મળીએ. જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હતું મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.